વર્ષો પહેલાની વાત છે. તે વખતે ઇલેક્ટ્રિસિટી નહોતી, એટલે અંધારિયો યુગ હતો. અને અંધારિયો યુગ હતો એટલે જ્યારે સૂર્યાસ્ત થાય, અંધારું થાય, એ વખતે ગામના ચોકમાં એક મશાલ પ્રગટાવવામાં આવે અને એનું થોડું અજવાળું એ ગામમાં પડે. આવા સમયે અરબસ્તાનમાં એક ગામથી થોડે દૂર ઝૂંપડામાં એક ફકીર રહેતા હતા, એક સૂફી સંત રહેતા હતા. એનું નામ હતું રાબિયા બસરી. એક દિવસ સાંજનો સમય થયો, અંધારું થઈ ગયું, એટલે ગામના ચોકમાં પેલી મશાલ પ્રગટાવી. રાબિયા બસરી છે ને, એ પોતાના ઝૂંપડામાંથી ગામમાં આવ્યા અને જે મશાલ પ્રગટાવેલી હતી એ મશાલના અજવાળામાં કંઈક શોધવા માંડ્યા. એટલે 4-5 યુવાનો ત્યાંથી પસાર થયા. એ યુવાનો એ જોયું કે રાબિયાજી કંઈક શોધે છે.